હવે મારી વાત સાંભળો વડીલો, બોધ ગઈ થોડી રહી, મારા વાલા ભજન ઉપાડી મેલો. હવે તો દેહથી નોખા પડવું પડે, ભગવાનમાં જોડાવવું પડે. અવસર છે આજ આ બધું સમજવાનો, પરમાત્માને પામવાનો મહા મોકો મળ્યો છે. ખામી કોઈએ રાખવી નહીં, જનૂનથી ભાવપૂર્વક ભજન કરવું. આવા 7 દિવસ આપણે આમાં રહીએ ને તો નળિયું નિભાડામાં પાકી જાય. સાહેબ દયા કરી છે અતિશ તમે. આપણને જે મળ્યું છે ને એનો આપણને મહિમા હોવો છે, એનો કેફ હોવો જોઈએ. તમે જુઓ આ લોકમાં સામાન્ય માણસ હોય, સમજાણું, એને કોઈ મોટા માણસ હારે ઓળખાણ હોય તો એને કેટલો પાવર હોય. સ્વામી કે ભગવાનના મોટા પુરુષ આ લોકમાં હોય, ભગવાનના સંત હોય, મનુષ્ય જેવા હોય, આપણે જેવા જ હોય, પણ એમાં અને આપણામાં કેટલો ફરક 100 અને 100નો ગમણા થમણાનો ફરક. તાળી છે મારી ખામી એ વાલો જુએ છે આપણી વાત, હાલો ને જઈએ રે વાલો જુએ છે આપણી વાત, હાલો ને જઈએ. હે રૂડું સ્વામિનારાયણ નામ નિત્ય સંભાળીએ રે. રૂડું સ્વામિનારાયણ નામ નિત્ય સંભાળીએ. પણ જવાબદારી ન હોય, જરૂરિયાત ન હોય, તેમ છતાંય જેના માટે ભગવાને મનુષ્ય દેહ આપ્યો છે એ સિવાયનું બીજું થાય એ પ્રમાદ નહીં તો બીજું શું કહેવાય કહો. મોટા પુરુષને જે તાન છે એ તાન સાથે જો આપણું તાન મેળવીશું ને તો એને જેવી પ્રાપ્તિ થાય એવી આપણી બધાની પ્રાપ્તિ થવાની છે. પ્રેમ કરાવ્યો વાલા, પ્રેમ કરાવ્યો વાલા, ઓ તમારે વિશે તમે જ મુજને પ્રેમ કરાવ્યો વાલા. બાળ યુવાન પણ મરી જાય ત્યારે વૃદ્ધનો શો વિશ્વાસ કહેવાય એવું કીધું. આપણે બધા ગઢાઈ થયા. હવે બધે ઘરમાં ને બીજે ને ત્રીજે ને વ્યવહારમાં લોકની નાતની કૂટવામાં આપણે હારું આપણી એક ક્ષણે બગાડવી. હવે ભજન કરો. મહાસમર્થ મારા સ્વામી ઓ પિયું અંતર્યામી. હવે બધું છોડો અને ભગવાનમય જીવન કરી દો. હાલતા ચાલતા ખાતા પીતા નાતા ધોતા સ્વામિનારાયણ 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 ભજન કરશું એટલે દોષ માત્ર ટળી જશે, સમજ્યા, ગુણ માત્ર પ્રાપ્ત થશે અને ભગવાન પણ રાજી થશે અને આવા ગુરુજી રાજી થશે એટલે આપણો મનુષ્ય જન્મ સફળ અને સાર્થક. પલ પલ મુજને પંચ વિષયથી બચાવી તમે વાલા. આપણા મગજમાં બીજી બધી બહુ વસ્તુ એ જગ્યા રોકી દીધી છે, તો મહિમા હેત પ્રેમને જગ્યા જ નથી રહી. જો એ જગ્યા થોડીક આપણે ઓછી કરીએ અને ભગવાનમાં સંતોમાં પ્રેમ વધારીએ તો આપણને આનંદ ને સુખ આવે આવે ને આવે. એક જ તમે હો મારું સર્વે એક જ તમે. વાલા અખંડ સ્મરણ ચાલુ રાખજો. હવે આપણે જીવાય એટલું જીવવાનું નથી. ક્યારે આ શરીરના શ્વાસો બંધ થઈ જશે કાંઈ નક્કી નથી. માટે સુગને શું કિમ બહુના, ડાયા માણસને જાજુ શું કહેવું. માટે ખૂબ સ્મરણ કરજો, થાય સેવા કરજો. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય.